સંતોએ લખેલા પુસ્તકોમાં મેં વાંચ્યું છે, ભગવાન સાથેનો સંબંધ ભૂલાઈ ન જાય. બરસાના વાળાઓને આપણે અમદાવાદમાં રહેતા હોઈએ અને અમદાવાદમાં સારું મૃત્યુ મળે તો આપણી દીકરી પરણાવીએ કે ન પરણાવીએ? આપણે અમદાવાદમાં જ પેલા ગોતીએ, હે ને? સાચું છે ને? અથવા તો નજીકનું કોઈ શહેર હોય તો ત્યાં ગોતી પેલા, કે ભાઈ નજીકમાં હોય તો સારું ને. બરસાના વાળાએ રાધાજીના લગ્ન ભગવાન કૃષ્ણ સાથે થયા, હજારો વર્ષ વીતી ગયા. આજની તારીખમાં બરસાના વાળાએ એક પણ દીકરી હજી ગોકુળમાં નથી આપી. બરસાના વાળાએ હજી પણ એક પણ દીકરી ગોકુળમાં નથી આપી કે હવે અમે ગોકુળમાં દીકરી નહીં પરણાવીએ. કેમ? રાધા દુખી થયા એટલે? ના, પણ બરસાના વાળાનો ભાવ અલગ હતો કે આજ અમે કૃષ્ણ સાથે સંબંધ બાંધ્યો છે અને હવે બીજી દીકરી આપી એટલે નવો સંબંધ બાંધીએ તો જૂનો સંબંધ ભૂલાઈ જાય. જૂનો સંબંધ કૃષ્ણ સાથે ન ભૂલાઈ જાય એટલા માટે બરસાનાના લોકો ગોકુળમાં આજની તારીખે દીકરીઓ હજી સાસરે નથી આપતા. કેટલો અદ્ભુત મહિમા છે વૃંદાવનનો.